હારું વરસાદ તો રહેવાનું નામ લેતો નહીં અને તમાકુ રોપવાની થઈ ગઈ છે અને મને તબિયત બગડેલી રહેશે. એક કામ કરવા થોડું કોરું કાઢ્યું છે તો લે હેડ ધરું જોઈ આવવા દે હેડ ને એ રોમ ચલો હારું તો ઉંમર થઈ જશે ને શેતમ આવતા હોપ ચડ હાય 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 ધરું મારું બધું જતું રહ્યું હો. આ બે છોકરા હા ને એક જ જોવાય આવતા નહીં. એક નોકરીમાં ઊંચો નહીં આવતો અને એક પીધામાં બાટલી થઈ ગઈ ઊંચો નહીં આવતો પીધામાં. તો કહું કોને તો ખરા માથે પડે બે. હા હા મારું ધરું બગડી જાય શેર જેવું બરે હ. પેલા તો શેતી શેર ખબર નહીં. કંઈ કામ કરું જઈને પેલું ભાઈ નોકરી કરે દારૂ મોણા નહીં મારું એટલે નોકરી કરે એને કહું ભાઈ મોણા બોણા કરીને નેદાવડાવો આપણા થાય નહીં કંઈ. એ રોક સારું કાકો તો હોઈ રહ્યા લાઈને હાથ પગ ધોઈને આવું ફરી ઉઠાડું પતા નહીં ઉઠાડું નોકરી આવ્યો હોય તો નોકરી જાય કાકા એ કાકા હા એટલે તમે હોઈ ગયા બીમાર થઈ ગયા છું એ ભયા તબિયત એવી જ ને આવી ગયો તું નોકરી નોકરી આવી ગયું હાય કેટલા વાગ્યા 6 વાગ્યા કાકા હું શું કહું બોલો ને આજે ખેતરમાં ગયેલો ને હું તે હારું આપણું ધરું જતું રહ્યું જતું રહી એમ હવ હારું મારે તો શેર જીવ ભરી ગયો બોલ. અરે નવું લાવી દઈશું કાકા ધરું વેચાતું લાવી દઈશું તમારે તો કશી પડી નહીં નોકરો કરો હો અને પેલા લાલભા હા એ લાલ તોડીને પીન ફર રેડી થઈ એટલે એમને કશી એક પડી નહીં એટલે મારે તો ઓટો મારવો પડે કે ના મારવો પડે. એ આપણે કાકા બહુ ટેન્શન નહીં લેવાનું ખેતરું આપણે વેચાતું લાવી દઈશું ધરું તમે નોકરી કરાવીને તો હું જાઓ પણ એમ કહું હા તો હેડો એટલે લાલબાન બોલાવો અને ફરી એ તો કરો તમારા મતે આયોજન એને શોધવો પડશે તો પીન પડ્યો છે શી ખબર. હા તો હેડો હું ફરી આવું હેડો તા બીજું શું કરું આપણે આ બે જઈએ હે અમને સમજાઈ દરી મત દવા ચાલુ છો ને હા બહુ ના ચાલે યાર બહુ ના પીવાનું હોય કઈ સમજાવો દરી સમજાવવું પડે યાર તમારે કેવું પડે હું શું કહું એમ કહું પણ હું તો નોને મોટો કઈ ના થાજો એને મારા નોકરી હોય યાર તમે યાર તમે કોના એટલે પીપીને પડી જાય આપણે આખું ગમ ફરી વર્યા ને હવ પછી એવા ચોઈને આપણે ધક્કે ચડ હવ એટલે સાપરે પડ્યા છે હવ સાપરે જ ગતો પડ્યા છે કાકા આમાં ઊંઘી રહ્યા ને બિંદાસ હવ એમને હા ટેન્શન કશું દો તું જા મારા પીધેલી જો રાગ આવે નહીં બરોબર હા એને સમજાય હા તે હું જઉં હેડા તમે શેતી બેહો બગડે તા હો બેહો હું જઉં હા જા હા હા જો ને આ પડે હે પીન લાલભા જોજો હા ટેન્શન કશું પેલા આ કાકો યાર કામ કરીને તૂટી જાય ખેતરનું કરે ઘેર આવે ને કા ખેતરનું કરે અને આ પીન પડ્યા હે જો હા જવાની કશું ઓ લાલભા લે ઉઠો ને મને ઉઠાડા જમ આવ્યો હવે પેલા કાકો બોલાવે ઘેર આ પેલું કયું ખેતરનું કઈ ખબર પડે તમારે એમ કહું ખેતરનું શું ક્વાર્ટર ના તો પૈસા આલતા નહીં ખેતીવાડીના ક્વાર્ટરના પૈસા આલવા જોઈએ ફોર્મ કરો તો આલે ને તમને હિસાબ કિતાબ તો તું રાખો તો તારે સમજવું જોઈએ ને અત્યારે ઉઠાડવા હું મને અને તો નોકરી તમે કરતા હોય તો તમારે હિસાબ કિતાબ આલો તમે ખાલી ખેતીનું ચાલુ કરો તમારે હિસાબ કિતાબ આલશે ખેતીના ક્વાર્ટર રોજ લઈ આલવું હોય તો આવું છે તમે બધું હું સંભાળ લઈ કોમ હેડા તમારા કાકો બોલાવે ઘેર હેડા બધે પીન ના કરી દેવા યાર આ તો અમારી યાર થાક તમે ખરાબ કરો એ ડોહા જોડે આવું જ નહીં મારે યાર મને કાકાએ મોકલ્યો હતો તમે બોલા હેડો કાકાને ખબર ના પડે બીજા ના આલો હતા ઘરમાં ચાલવાના ક્વાર્ટર ના અલગ ના આલે ખરા સંસ્કાર છે તારા સંસ્કાર છે બોલવાના જો કાકા જો આવો બોલે સંસ્કાર છે તમારા એક તો મેર પાડ્યો નહીં બૈરા વગર ફરો હું અને તમે એમ કહો કે સંસ્કાર નહીં પીપીન ફરો તો કશો મેર ના પડો પીન ખરા તો તમારે કોઈ ના આલે બૈરું પીન ફરો ઉપર હું બીજાનો છોકરો એ કરાવું હું પીન એટલે પૈસા આલીને હું એમનું ઘર ચલાવો હું અમારી ટ્રેડે જમા ડાઉન કરો તમે એવું વિચારી હોય તો મારી ઓમો ઉસી કરો તમે એવું વિચારી હોત તો એમના થાય કે ઘરમાં જ આવો પૈસા આલે
ખેતીવાડી હું એકલો કરું એવો હું. હા બોલ કાલથી દારૂ બંધ કરી દો અને ધંધી ખેતી વર્ગી જાવ બરોબર આ ભાઈ હા, તો નોકરી જશે કાલે હિસાબ કિતાબ અમને આપી દો આ ભાઈ કાકા. નોકરી જશે તું ખેતી નું સંભાળ લે તો એમનું લગ્ન કરાવી દઈએ. બધું લગન ભાઈ તમારું ગોઠવી દઈએ હેડો પણ ને, આવું તો ના બિલ હશે. પડી જાય તો કોણ લગ્ન આ કરાવે? શું એને જ કોમા પડી થાય રહ્યું. પાછા આમાં થઈએ જ ને આ એકને પૈણાયો નોનાને પૈણા આમ મોઢો તો ફરજ છે ને માધવનો પાડો રખડતો હવે હોય. કાલથી દારૂ બંધ કરી દેવાનો ખેતી વર્ગી જાવ ચલો તમારું ગોઠવી દઈએ હમ. મેર પાડતા હોય ને તો જ આમ મૂકું ના મૂકું. કાલથી બંધ કરી દે હેરતા કરી દે બંધ પણ પેલા હિસાબ કિતાબ તો હાલો ફરી બંધ કરું સોનો હિસાબ કિતાબ એટલે મને બધું હોપો તો હાલું જેની ચાવ્યો બાવ્યો જે હોય મારો ઓછંગે મેલતો તો ફરી હું નહીં પીવું. હાર તો ભૂલી જો જાય. એમ કાકા હિસાબ કિતાબ ના લાય આ તો કાલ પછી પાછા પીવાનું ચાલુ કરી દે એટલે ના, પેલા ના, પીવાનું બંધ કરે ફરી હિસાબ કિતાબ પીવાનું બંધ કરી દે કાલથી બોલ અને કાલથી કોમે લાગે તો જ કાલથી આપણે પીવાનું બંધ કરે તો હિસાબ કિતાબ આપી દે તું જતો રહો ને તાર ઘરનું નોકરીનું કરવાનું નોકરીનું શેતરનું કરવાનું. સંભાળશે બરોબર બરોબર. રોજના 200 રૂપિયા લેવાના નકન તો પીવાનું બંધ કરી દેવું પડે બહાના એ ચડાઈને પૂરેપૂરા ફરી. પૈસા આપી જ દેવાના હિસાબમાં જે બધું હિસાબ કરતા તાર હોય રાખવાનો, બધું બધું એમને હિસાબ. રાખવાનો તો હિસાબ. આ પીવાનું પીવાનું બંધ કરી દે દો. આ તારા હાથે કહીએ ભાઈ તારા લગ્નનું ગોઠવી દઈશું અમે તો હા અને અને આમ તો યાર આપણે કેડે જ કાકા ખરાબ કરે ગામમાં. અને મને જો ના લે તો ક્વાર્ટર ચડાઈને જ ફરે ફરી. તો હાથથી બંધ કરી દો તો વધુ મળશે તને બધું મળશે બરોબર બાકી નહીં જિંદગી મળે. હારી જશે હમ. તમારા હારા હાથે કહીએ અમારે તો જતી રહ્યો હવે રિહાય નહીં બહુ મોટાનું નોનાનું તમે એ કરી દીધું ને. હેડો તા ઘેર લઈ લો કાકા કાલથી ખેતરમાં લાગશે કોમ. જાજુ અમે બધું લાવવું જાજુ. પણ એમ ના જવું. હેડો આ ફરાય દો. આ જોવાના હમણાં ધંધા લાલબા બોલા બોલો ને કાકા. આજે ખેતરમાં જઈએ બરોબર હા. પણ કોમ બોમ બતાવું તું સુધરી જા બરોબર એક આજથી આજ તો હવાર બીજો નહીં બરોબર લે આ 10,000 રૂપિયા અને આ ઘરની આ બધી ચાવી બરોબર દારૂ પીતો નહીં તું બરોબર એટલે ખેતર બતાવી દઉં કોમ ચાલુ કરી દે અને તું ભાઈ તું ખેતરનું સંભાળજે અને તું સંભાળજે નોકરીનું ઘરનું બરોબર તો મારા મગજ માથે ટેન્શન રહે નહીં. નહીં હા ખેતરજી હેડો. પૈસા પાડવા નહીં આવું. જો ધરું છે કેટલું બધું ખાંડું થઈ ગયું હો. અને આ બગડી ગયા વખરાત પડે એમાં કાકા બધું ફેલાઈ ગયું. પણ નેડી હતો ખાંડું ના થાત ને ના થાય. આ હવે તો પહેલા હું સુધરી ગયા હોત. હા તો આવી દશા ના થઈ હોત જો આપણે. જો આ ના ના હવે તો સુધરી ગયો હવે ખેતી ઉગશે નેતા આવડે ને તાર બધું બધું થઈ જશે કોમ આ તમારે. તું ચાલુ કરી દે બરોબર અને તમે ટાઈટ કાલથી જાય છે ને 9 વાગે ને આવું. 10 વાગે તો નોકરી જવાનું છે ને હમ. તેવું કરી દે બરોબર ચાલ કોમ બે લાગી જાય કોમ હેર તું લાગી જો કાકા. સુધરી જો હો હા. ઓ અને કાકા પહેણાઈ દઈએ હો. હા હા પણ કાકા આવું એ પણ નાખી દો પાઇપ પેલા સંબંધ જો ફરી ચાલુ થઈ જાય. કાકા એ કોમ પોણી ચાલુ વાળી કરી દીધું કાકા તો કોમ તૈયાર નહીં ચાલુ કરી દીધું કાકા કોમ મળે હો. એવું લાગે નહીં પીએ હો કાકા. સુધરી જો હેડો એ તો નોકરી જાઉં હું ઘેર જઈને થોડું મારું કોમ હ પતાવી કરું. દઉં. હા તો હેડો કાકા. તું એ જઈને યાદ વાંગા હઉ. વાંધો નહીં હું પતાવી દઉં છું. હવે અને પા બપોર ખાવાના ટાઈમે આવીને ઘેર ખાઈ જજો. ના ના મારા કાકા ઉપર મને મારા કાકા ઉપર વિશ્વાસ રાખ્યો મારા ઉપર અકના દારૂડિયા પર કોઈ વિશ્વાસ રાખે લ્યા જમાનો બદલાઈ ગયો લાગે પોતાનો છોકરો હવે વાલો થઈ ગયો હવે આપણે સુધરવું જોઈએ. હે ભગવાન હવે આજથી શાંતિ અમારા લાલો શેતીનું સંભાળે હાવ અને મારા સુરો હ એ નોકરીનું ઘરનું સંભાળે એ મારા માથે ભાર હવે ઓછો બરોબર હવે તો મારે તો આ ગામના ને બધાના છોકરાને એવું જ કહેવું હ કે મા બાપની સેવા કરો મા બાપનું કહ્યું મોનો અને મોટો વડીલોનો આદર કરો હોમાં થશો નહીં વ્યસન કરશો નહીં બરોબર વિડીયોના માધ્યમથી અમે તમને એટલું જ કહેવા માગીએ છીએ કે વ્યસન કરશો નહીં માતા પિતાનું કહ્યું માનો તમે એમને કામ કરવામાં મદદરૂપ થાવ જય માતાજી એટલું કહેવાનું તો રહી ગયું. એટલે આ હાવ નહીં હવે કહી દો. અને બધાને એટલું કહું છું કે અમારા વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા એમ કે ઠાકોર કોમેડી વિડીયોને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતા.